તો મનુષ્ય બુદ્ધિ માનવી દેવે દેવ દેખાય, આત્મા બુદ્ધિ આવે અંતરે તો ઠરીને ઠેકાણે બેસાય. સદગુરુ મહારાજની સરસ ભજન સત્સંગ જ્ઞાનની ધારા સરસ સાન્યુતા બધી માસી ભજનમાં ગાયું કે ધીરે ધીરે સાલ જો પંથ છે લપટણો. તો ભક્તિનો માર્ગ છે એ લપટણો છે, એટલે કાર આમાંથી લપટાઈ જાય એની કાંઈ ખબર નથી. લપટાઈ જાય એટલે કે ક્યારેક એવી જિજ્ઞાસા જાગી જાય કે ભજન સિવાય કાંઈ કરાય નહીં. અને ક્યારેક પાછી આફત કે આવરણ કે આવી જાય તારી એમ કે હવે ભલે પેડું કાંઈ કરવું, આ લપટવાનું, બીજું કાંઈ લપટવાનું નથી. બીજું શું લપટવાનું? ઘણા લપટી નતર હાથ તો જાહેરમાં છે, લપ્યા વગર ના થઈ. બીજો કયો પંથ લપટવાનો છે? હાથ તો છે જાહેરમાં. બીજામાં તો બધા નક્કી જ થાય, હડીખમ ઉભા રહેશે, કોઈ લપટતા નથી. એક જ માર્ગ લપટાઈ જાય એવો છે, બીજા કોઈ પાછા પડે એમ જ નથી. આશારામ ને બધા છે હાથ છે એમ લપસી ગયા કે બીજું કાંઈ એમ કહું છું. લપસી ગયેલા આ માર્ગમાંથી જ લપસ્યા ને. આ પણ એ તો કહું છું. હું એમ જ કહું છું. લપસાઈ ગયા છે હમણાં તો પિયાલા ની વાત આવી કે પિયાલો પીધો, શેલો પિયાલો શ્રવણથી પીધો, એટલે શેલે સમજણના ઘરમાં આવ્યા. જો સમજણના ઘરમાં આવી જાય તો લપટાય નહીં, નકર તો લપટું ઊભું જ છે મારા વાળું. આ શેલો પિયાલો છે, જે લપટાઈ ન જાય ને એ પિયાલો શેલો છે. એ પિયાલાનું ખૂબ ખાસ ધ્યાન રાખવાનું છે, અને શ્રવણ એનું જ કરવાનું છે. શ્રવણ, મનન અને નિધ્યાસન, એટલે નક્કી થઈ ગયું એટલે લપટાય નહીં, નકર લપટી જવાનું છે. જે લપટી ગયા છે એને નક્કી નથી કર્યું એટલે લપટાઈ જાય છે. જે હાસો માર્ગ છે એ મૂકે અને અવળો માર્ગે ચડી ગયા છે. એટલે કીધું કે જેસલ ની વાત આવી કે તું તારો ધર્મ સંભાળ, બીજાનો નહીં. તોરલે કીધું ને, તો બીજાનો એટલે કે હું તમે આ બધા નિયમ ધર્મ નહીં. કે આજ મને બહુ માથું દુખે છે તો એ ઇન્દ્રિયનો ધર્મ છે, તો એને પડ્યો મૂક, તને દુખતું. કે આજ મને ઓછું હુજે છે તો એને પડ્યું મૂક, એ તને ઓછા વધી હુજતું. તું જે છે એનો બધાનો પાર પૂછો, એને સંભાળી બસ, બીજું સંભાળવું. આ ધર્મ ઇન્દ્રિયોના ધર્મ છે, એટલે એ ધર્મને પડ્યા મૂકો. પણ હું કોણ છું? અને મનને લાગી જાય તો મનને ત્યાંથી હટાવી લેવું. ઘડી બગડી મનને આપણું લાગી જાય કે હારું આમ થાય છે, બહુ મજા આવતી નથી, તો પાછું મનને ત્યાંથી હટાવી લો અને પોતાના સ્વરૂપમાં લાવો. એટલે કીધું કે મને દવા દો ગુરુદેવ, કે મન મારું માંદું પડ્યું. મન કેમ માંદું પડે છે? કે આંખ માથું દુખતો હોય તો એના તરત લાગી જાય છે, મનને લાગી જાય છે. પણ કે ગુરુ મને એવી દવા આપો કે સત્સંગ રૂપી આ મન મારું માંદું પડ્યું જે હોય પકડી લેશે અને માની લેશે, બધું પકડીને પાછું માની લેશે. એટલે કે આ મન મારું માંદું પડ્યું તો મને તમે સત્સંગ રૂપી ઓહળ આપો. ત્યાં પણ મને ભાવતું નથી, તો આનું કરવું હું? આ ઓહળ ભાવતું નથી, એનું શું કરવું? તો કે ઓહળ કેવું છે તે નથી ભાવતું, કડવું કીધું ને, તો સત્સંગ રૂપી ઓહળ છે એ કડવું છે, એ કોઈને ભાવતું નથી. સત્ય હંમેશા કરવું હોય. સત્ય હંમેશા કડવું હોય, અને વસ્તુ સત્ય જ સમજવાની છે. સત્ય વસ્તુ સમજાઈ જાય. એટલે કીધું કે મને ટાઢ નથી આવતી, મને તાવ નથી આવ્યો, મને આંખ માથું નથી દુખતું, નથી મારા કલેજામાં વાઢ આવતી, તોય મને કાંઈ ગમતું નથી, મને કાંઈ થતું નથી, અને છતાં મને ગમતું નથી. તો એ ગુરુ મહારાજ આની મને કંઈક તમે દવા આપો.
તો સત્સંગ રૂપી ઓહળ છે ઈ કડવું છે. જો ઈ એકવાર ઘટમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય, પણ ઈ ઉતારવું પડે. મીરાબાઈ કીધું કે સત્સંગનો રસ થાક પ્રાણી, તું સત્સંગનો રસ થાક. આ મને ને તમને જ કીધું કે તમને પહેલા તીખો લાગશે, પછી કડવો લાગશે, પણ જો ઈ જો જીરવાઈ જાય ને તો પછી શાક, આંબાની શાક જેવો રસ છે. કેવો છે આંબા? તમે કેરી તમે પાકી પકવીને ખાવ અને સીધી હાક ખાવા બહુ ફરક પડે ને, બહુ ફરક પડે. એટલે મીરાબાઈ કીધું કે પહેલા ઈ રસ તીખો અને કડવો લાગશે, પણ તમે એને જીરવી જાઓ, પીને અને એને જીરવો. કોઈની તીખાશપણી હોય તો જીરવી લો, કોઈનું કડવાશપણું હોય તો જીરવી લો, તો ઈનું ઈ કેવું થાય? આંબાની હાક જેવું મીઠું થાય. પણ રાહ જોવી, સમય જ્યારે આવશે ને તારે મીઠું થાય, ત્યાં સુધી મીઠું થાય નહીં. સમયની રાહ જોવી પડશે. ભાઈ એમણે કીધું ને કે જીવ મોટો કે નામ મોટું. તો જીવ છે એક માયા છે, જીવ છે એક દેહ છે, બીજું શું છે? જીવ છે એક પવનનું ફુરંગ છે. પણ આને બધાને પારખવા વાળો કોણ છે? આમાં પ્રાણ ચાલે છે, પવન રૂપી જ પ્રાણ છે ને. એને તમે ટોલાની વ્હીલની ટ્યુબ હોય કે ગાડીના વ્હીલની ટ્યુબ હોય કે 4 વ્હીલના વ્હીલની ટ્યુબ હોય, એમાં ગમે એટલું ભરો તો એ હજારો મણ વજન લઈને વીયું જાય. એને ફુગામ ભરો તો એ રૂપિયા આકાર પકડે ને. તો એવું નામ શું પડ્યું? ફુગા નામ પડ્યું કે? તો જીવનું જ પડ્યું કે બીજું કાંઈ? વ્હીલમાં બોલા ટ્યુબમાં ભરી તો ટ્યુબ નામ પડ્યું. મારી પાસે પવન આવ્યો તે ને, એમાં પવન રૂપી દાદી હાલે છે, પવનથી દાદી હાલે છે. પવન ન હોય તો પવન રૂપી પ્રાણ મલપા ન હોય તો જે હાલે ખરું. એટલે આપણે અજ્ઞાનને લીધે એને જીવ કહીએ છીએ, અજ્ઞાનને લીધે. પણ એનો પારખવા વાળો જે જીવ છે એને આપણે પકડતા. એને પારખવા વાળો, જીવને પારખવા વાળો કોણ? તો કે શિવ. સમજાણું? જીવને પારખવા વાળો. તો એ જે શિવ છે એને નામ શું લેવાનું આપ્યું? કોઈ નિજ નામ આપ્યું, કોઈ વસન આપ્યું. તમને કહું કોઈ સાહેબ કીધો, પણ શું લેવા? કે મને તમને સમજાવવા માટે સંતોએ જુદા જુદા નામ. બાકી એનો આકાર તો નથી. એનું નામ કેમ હોય? સેમ નામ એનો કોઈ આકાર નથી. તેનું નામ પણ સંતોએ આપણે મને તમને બધાને સમજાવવા માટે શું નામ આપ્યું? નિરંજન. શું કીધું? કોઈ નિરંજન કીધો, કોઈ નિરાકાર કીધો, કોઈ સાહેબ કીધો, કોઈ વસન કીધું, કોઈ નિજ નામ કીધું, કોઈ હસગતિ કીધી, કોઈ કેદારો કીધો. જુદા જુદા નામ કાઢ્યા. શું કામ? સમજાવવા માટે. અને નામ આ ખોળિયા ઓળખવા માટે નામ કોને પાડ્યું? આપણા ફઈબાઈ પાડ્યું. નકર નામ લઈને આવ્યો. ભાઈ કીધું નામ લઈને આવ્યો, ખાલી જીવ આવ્યો હતો પણ નામ લઈને આવ્યો, નામ લઈને નહોતો આવ્યો. તો ઓળખાણ માટે આ નામ પાડ્યા, આ પૂતળા ઓળખવા માટે. આપણે ભાઈને ઘરે, મોહનભાઈને ઘરે જવું છે તો ત્યાં પહોંચી તો ગયા. હવે કદાચ આપણી બિલ્ડિંગમાં વહી ગયા, પણ નામ વગર આપણને હાથ આવે નહીં. ઓળખાણ માટે નામ પાડવા પડે. એમ જીવ પવન રૂપે જીવ છે, એમાં ગમે તમે જેમાં ભરો એમાં નામ તો પડે કે ન પડે? એટલે આ પંથ ધીમે ધીમે ત્યાં ચાલવાનું કીધું, કે ઉતાવળથી આમાં હાલવાનું નથી. પછી બેની ભજન ગાયું કે અગમ પંથ એવો, એમાં ભણેલા ભૂલી જાય. ભણેલા એટલે જ્ઞાન, બીજું કોઈ નહીં. ભણેલા એટલે જ્ઞાન કે આ પંથ એવો છે કે જલ્દી તમે હાલવા માંડો અને જલ્દી તમને જ્ઞાન પ્રગટ થાય તો તરત પાછા નિશા આવો ને. એટલે સંતો બહુ ખ્યાલ રાખવાનું કહેશે. અને એક મહાત્માએ કંઈક ભજન ગાયું છે કે સંતો તમે ધીરે ધીરે સાજ પીવો, એટલે સાજ રાખો, ઉતાવળા ન થાવ. તમે સાજ રાખો. આ પંથે તમે ધીરા ધીરા ચાલો. જેટલા તમે ધીમા ચાલશો એટલું તમને અંદરથી ઉદ્ભવશે. પણ તમે ઝટ દઈને ઉતાવળા થઈને કે મારી જેવું કોઈ નહીં, મને એટલું આવડે છે, હું એટલો જ્ઞાની છું, તો તમે તરત નાખી લપસી જવાના. તમે હું બધા
એટલે આમાં ધીરે ધીરે પાવ ધરવાનું કીધું. સંતો ધીરે ધીરે તમે પાવ ધરો. પછી એને કીધું કે વિના જીભે કરે વાતું. હવે આ વિના જીભે વાત કરે છે એનો આકાર બતાવી ગયો. લો, વિના જીભે કરે વાતું અને ગળા વિના નો ગાય. બેરો સાંભળી પાડે બરાડા ને આંધળો દેખી જાય. આ પાછો દેખી જાય અને બેરો પાછો બરાડા પાડે. હવે આનો તમે આકાર કહી દો. લો, હવે એ વસ્તુ શું છે? એ વસ્તુના સમજણમાં જ્યાં સુધી ન આવી ત્યાં સુધી મેળ પડશે નહીં. તો એ તમારે ખુલ્લી આંખી તમારે જ મારે એનો અનુભવ ખુલ્લી આંખે કરવાનો છે. એ તમે આંખ વિશ્ચિત બેસશો તોય નહીં આવે. તમે ગમે એટલા જપ હોમ હવન કદાચ કથાઓ કીર્તનો ગમે એટલા કરશો કે ગમે એટલા શાસ્ત્રો પુરાણો ગમે એટલામાં તમે માથાકૂટ કરશો પણ નહીં આવે ને નહીં આવે. તો એનો એક તમારે અનુભવ જ થાય કે તમે ખુલ્લી આંખે જોવો છો તો ખુલ્લી આંખે તમને અનુભવ થાય છે. બાકી દેખાતો નથી. તો આનો અનુભવ કરવાનો છે. વસ્તુ ગોળ ખાધી અને ગળી લાગી, ગોળ ગળ્યો લાગ્યો પણ એનો અનુભવ તમને પોતાને થાય. આ બધા બેઠા એમ એને થાય. તો આ માર્ગ એવો છે. એટલે તોરલે કીધું કે જેસલ તું તારો ધર્મ સંભાળ અને બીજાનો આ દેહનો ધર્મ બધો પડ્યો હું એને ને એને કાંઈ લેના દેના નથી. આ ધર્મ સંભાળવાનો છે. તો આપણે દેહનો ધર્મ તો મૂકી પણ પાછો આ બીજા માણસોનો ધર્મ પકડી લે. ઈ કરવાનું જેમ બને એમ સમજણના ઘરમાં આવવાનું છે. જેમ બને જેમ ફૂગો ફૂટી જાય ને હવા નીકળી જાય એમ આમાંથી પ્રાણ નીકળી જાય ને એટલે ફૂગો ફટ દઈને ફૂટી જાય. રહેવાનો નથી મારવાનો પણ વિચાર કરવાનો છે કે આમાં પ્રાણ ચાલુ છે ત્યાં સુધીમાં મારે શું કરી લેવાનું. સમજણના ઘરમાં આવી જવાનું છે. અને સમજણનું ઘર છે ને એ જ ભજન છે. આપણે એમ કહીએ કે ભક્તિ અમે કરીએ છીએ. ભક્તિ કેવી કોને કે આપણે કહીએ ને, આપણે વાર કહીએ છીએ કે 40 વર્ષ 50 વર્ષ આપણે આ પંથે આવ્યા છીએ અને અમે ભક્તિ કરીએ છીએ. પણ ભક્તિ કોઈની કરી થતી નથી. ભક્તિનું ઘર શું છે? સમજણ છે. પોતાનું મન સમજે. તમે સમજણના ઘરમાં આવી જાઓ એટલે તમને ખબર પડી જાય કે ભક્તિ જેવું શું છે. ભક્તિ બીજી કાંઈ નથી. ભક્તિ તી એટલે તુરિયા પાય. ભક્તિ તુરિયા પાય. જાગ્રત સપનું સુસુપતિને તુરિયા. આપણે તુરિયા કહીએ કે તુરિયામાં એનો વાસ છે. તુરિયા પોતે નથી, એનો વાસ તુરિયામાં છે. જાગ્રતમાં છે, સપનામાં છે, સુસુપતિમાં છે અને તુરિયામાં પણ છે. શારેના પારખવા વાળો એ તું પોતે રહ્યો. એ બીજો કોઈ નહીં. તો આપણે એનો અનુભવ સંતો કરવાનું કહેશે અને એ જ ભક્તિનો માર્ગ છે. પછી એને કીધું કે તંબુરા વગર નું કીધું. રાત વગરનો તંબુરો વગાડે. ઠૂઠો વગાડે તાલ તંબુરો. ઠૂઠો વગાડે તાલ તંબુરો. માંદો સોણી મલકાય અને ધડ વિના નર કરે ઢીંગાણું અને લંગડો દોડ્યો જાય. હવે એના હાથ નથી અને તંબુરો વગાડે છે ને. આમાં ન હોય તો અવાજ નીકળે ખરો? આ પ્રાણામાં ન હોય તો અવાજ નીકળે ખરો? પછી એના હાથની જરૂર છે. એને કોઈ આકાર નથી તો એના હાથ ન હોય, એને પગ ન હોય, એને ગળું ન હોય, એને કાંઈ હોય નહીં. હવે આનો અનુભવ કરવો એ કેમ થાય? તો પોતાની સમજણ જોવે કે બીજા કોઈની? એ સમજણ પોતાની જ જોવે અને વિચાર પોતાને જ કરવો જોઈએ. વિચારમ પરમ જ્ઞાન. જ્ઞાનનો વિચાર આવશે તો એ જ્ઞાન છે, બાકી બીજા વિચાર છે જ્ઞાન નથી. એટલે જ પોતાનો ધર્મ સંભાળવાનો કીધો. બીજો એક નહીં. એટલે કીધું કે ઠરવાનું ઠામ ગુરુ સાસુ, બીજું બધુંય કરવાનું કાસું.
એક ઠરવાનું ઠામ હોય તો એક સદગુરુનું શરણ, એ વસન હો, સદગુરુનું શરણ એટલે વસન. બાકી ઘાટ તો અઘાટમાં હમાઈ ગયો, સમજી ગયા ને, એટલે ઘાટ કોઈ રહેતો નથી. પણ આપણે ઘાટ છે ને એને પકડી રાખ્યો છે, અઘાટમાં જવા દેતા નથી. આ ઘાટ છે એ ઘાટમાં વયો જાવો જોવે. એટલે વસન છે એ સદગુરુનું શરણ છે, બીજું એક કોઈ નથી. એટલે કીધું કે બીજી જે આપણે કરવું ઘટે છે એ બધી કાશી કલ્પના છે. આ માર્ગમાં લપસાય તે જાય છે, કાશી કલ્પના ઊભી થાય છે, નથી કરવી છતાં ઊભી થાય છે. અને જેટલી કલ્પના કરીએ છે એ બધી જ કાશી છે. પણ કલ્પનાને જાણવા વાળો છે ને એને જ સમજવાનો છે. આ કલ્પના બધી કાશી કલ્પના કરે છે એને જાણવા વાળો કોણ છે? એ કઈ ના નહીં પાડે કે તમે આ બધું કાશી કલ્પના છે તમે કરો નહીં, એમ. એ તો ધ્યાન રાખવા વાળો છે. અને પછી એ તમને અધોગતિમાં નાખે છે અને તારી દે છે. ખ્યાલ રાખીએ ને, અધોગતિમાં નાખે છે અને તારે છે. એટલે બધી જે કરીએ કાશી કલ્પના છે. એટલે જ નિરાજ બાપુ કીધું કે રામ નામ તું લો, તું જ કીધું, બીજા કોઈ કીધું નથી. અને સંતોએ જોઈ નામ કીધું, રામ નામ તું. પણ કોને નામ કીધું? એ કે કોઈને આકાર નથી, એ નામ કીધું. એને એ નામ એટલે આકારમાં આપ્યા વગર તો સમજાય એવું નથી. એટલે બોલવાનું તે પડે કે નામ. અને સંતોએ કીધું કે નામ નયનમાં રમી રહ્યા. નયન એટલે સમજાણનું ખરા, નેણ નહીં. એ નામ નયનમાં રમી રહ્યા, એ નામ આ તમને આ દાગીનો સલાવે એ જ નામ. એ નામ નયનમાં રમી રહ્યા કે જાણે વિરલા કોઈ, અને કોઈ કરોડો કોક આને જાણે, અને કોકને અનુભવ થાય. નામ નયનમાં રમી રહ્યા જાણત વિરલા કોઈ, કે જાકો સદગુરુ પૂરા મળ્યા તાકો માલુમ હોય. કે જેને સદગુરુ એવા મળી ગયા, કેવા મળી ગયા? કે બ્રહ્મનિષ્ઠા. બ્રહ્મનિષ્ઠા એટલે કે એની એના પોતા પર નિષ્ઠા બાંધી છે. કેવી બાંધી? કે મને મારા ગુરુ જે સમજાયું છે ને એ જ હું સૌ, બીજો કોઈ નથી. અને એ જ નામ છે. અને એ જ નામ સંતોય નિજ નામ કીધું, કોઈ વસન કીધું, દાદા મેકરણ જી નામ કીધું. નિજ અને આ જી, પણ એનો કોઈ આકાર નથી. આમાં સલાહ વાળો છે, એનો કોઈ આકાર ખરો? હજી પવનરૂપી પ્રાણ છે, એને તમે ટ્યુબમાં ભરો તોય આકાર થાય છે, ફુગામાં ભરો તોય આકાર થાય છે, અને આમાં આવ્યો તોય આ પૂતળો આકાર જ થયું છે. પણ આને સલાહવા વાળો પાછો કોણ? એનો ખ્યાલ રાખવા વાળો કોણ? એટલે કીધું રામ નામ ઈ તું છો, બીજો કોઈ નહીં. એટલે સંતોએ કીધું કે રામ મોટા કે નામ મોટું? તો નામ કેમ મોટા કીધા, દેહને કેમ મોટો ન કીધો મારા વાલા? પણ નામથી કામ થાય છે. અને ઓલો નામ જે છે ને ઈ એને સંતોએ આત્મ રામે કીધું છે. અને એને ભજવાનું કીધું કે એ ભજન લાવો લ્યો. હવે વસ્તુ કઈ હામી આવી તો ઉભી રહેતી નથી. વસંતબેન ઘરે વ્યા જાય તો વસંતબેન તો પડ્યા જ છે. આ તો દાગીનો ગયો છે, નામ તો પડ્યું જ છે. તો એમ પરમાત્માના નામ સંતોએ અન્ય કાપ્યા છે. પણ શું કામ? કે મને તમને સમજાવવા માટે એની આ બધા નામ આકારો કર્યા છે. નકર બોલવામાં આવે. હવે શૂન્ય કેમ તમે લાવો કયો? લો, 12 બીજના ધણીને સમરું. સંતો એમ કે નિઝાર પંથ વાળા કે 12 બીજના ધણીને સમરું, નકળંગ નેજા હારી. 12 બીજનો ધણી કીધો તો 12 બીજની 12 વસ્તુ છે ને, આ વસ્તુ બીજની 12 છે, એને સમરવાનું. એનો સમરણ કીધો. આપણે શું કઈ 12 મહિના બીજો રહેવા માંડ્યા, શું કરવા માંડ્યા? 12 બીજ તો કઈ 12 બીજ રે થોડો ધણી મળી જાય. પણ એ ધણીને જાણવું હોય તો કઈક યુક્તિ જાણવી પડે. હમણાં ભાઈ કીધું ને કે પ્રેક્ટિકલ જ્ઞાન હોય તો સમજાય, નકર સમજાતું નથી. અને પ્રેક્ટિકલ જ્ઞાન વગરની યુક્તિ કોને કરવી? પ્રેક્ટિકલ જ્ઞાન હોય તો તમે યુક્તિ કરી શકો.
નકર કરી શકો નહીં. કે 12 બીજના ધણીને સમરું તો એને સમરવાનો કીધો તો આ 12 બીજું રહેવા માંડ્યા તો રહેવાથી પ્રગટ થાય એવો નથી. એ તો ભૂખ્યા તમે ઉઠતા તમે વળજો ભૂખ્યા રહે પણ સમજાય નહીં. એને કીધું નકળંગ નેજા ધારી તો એ કેવો છે એને કોઈ કલંક નથી. નકળંગ આ બધા નેજામ પ્રગટ બોલી રહ્યો છે ને કળી ન શકાય એવું. એને કળી શકાય એટલે નકળંગ. જ્યાં બધા નેજાને ધારણ કરીને રહેલો છે ને આ નેજો જ છે અને આમાં પોતે રહેશે. તો આપણે ઓલું 5-5 લાખની ધજાઓને દ્વારકા ચડાવવા જાય તો આપણે સમજણ નથી. નકર એની ચોખ્ખું કીધું ને કે દેહ છે એ દ્વારકા છે, પોતાનું મન છે એ મથુરા છે અને કાયા છે એ કાશી છે. પણ માલપા બોલી રહ્યો એ અવિનાશી એનો નાશ નથી ને, એ બધાનો નાશ કરવા વાળો છે પણ એનો નાશ નથી મારવાનો. તો આપણે એને જાણવો પડે. કદાચ તમે ગમે એવી સમાજથી જાઓ, અહીંયા આઘરે ખોટું આવશે જ નહીં ગમે હોય છે તોય. તમે કદાચ ગમે એવી સમાજથી જાઓ, ગમે એવી મૂર્તિ પાસે જાઓ, આ મૂસો હાથ કરશે ગમે ને અને સમાજથી તમને પરસોય મળશે, બધું મળશે પણ મોક્ષ ગતિ મળશે નહીં. મોક્ષ ગતિ કોઈ દે મળશે નહીં. આ મોક્ષ ગતિનો માર્ગ છે. સદગુરુ સિવાય બીજા કોઈ અમારા દિલીપ મહારાજ કહેતા કે તમારો માર્ગ અને અમારા માર્ગમાં બહુ આસમાન ફેર છે, જમીન આસમાનનો ફેર છે. કે કેમ? તો કે અમારો માર્ગ છે સિદ્ધિનો છે અને તમારો માર્ગ છે મોક્ષ ગતિનો છે. એટલે તમે જે માર્ગ લીધો એમાં લપસાય ન જાય એ તમે ધ્યાન રાખજો. બસ એટલું જ અમને એને સમજાયું છે કે આ માર્ગમાં તમે લપસી ન જતા. અને વિજયભાઈનું હું કામ આપું છું કે આની સેવા પૂજા કરવા આપું છું. બાકી એને મેં સિદ્ધિ પ્રગટ કરવા આપ્યો નથી. એની સેવા સીધી પ્રગટ કર્યા નથી, સીધી એના હાથે આપવા આવે. હા એના હાથે આપો આપ્યા પણ એની સેવા થાય તો આવે બાકી સેવા એમાં મહેનત પછી કરવાની લેવું નહીં. નથી. કોઈનો 1 રૂપિયો લેવાનો નહીં. ગમે એવું કાર્ય તમારું થઈ જાય 1 રૂપિયો નહીં. જો તારે હખી રહેવું હોય 1 રૂપિયો કોઈનો લેવાનો નહીં. અને જેથી રૂપિયો લેવા મળીશ ને તે જ્યાં પૂરું થઈ જાય, કામ થાય. વેચાઈ ગયું ને એટલે તો આપણે શું કરીએ છીએ? આપણું નિરાતે તારે વેસાતું જ થઈ ગયું છે. નથી થઈ ગયું? શું થઈ ગયું? હમણાં કોઈ કહેતું હતું કે સંતો છે ને વ્યાપારી બની ગયા. ઓલા પસા મહારાજ રોજ કે સંતો હું નિરાતમાં જ છે, રોજ કે આટડિયું ખોલીને બેઠા એમ. વેસવાનું કીધું, વેસવાનું નહીં. વેસવાનું કીધું, વેસવાનું કીધું. આપણામાં જ તે આ ગઈ વખતે કીધું જેને અધિકાર લેવો હોય એ 4 સંતોની બાંધરીમાં એને અધિકાર મળે અને 5100 રૂપિયા અહીંયા ધરવા બેસતું ભજન લેવાનું. મારે ને તમારે સરળ રસ્તે જ આપણે હાલવાનું છે. આપણે કોઈ માથાકૂટ કરવી જ્યાંનું જે થયું સરળ રસ્તો પકડી લેવાનો છે બસ. આપણે વાત કરું હું તો હા, હા, હું આપણે બીજાની વાત નથી કરતો. એટલે આજે શંભા કેમ એટલે કીધું કે બીજની 12 વસ્તુ છે એનું સમરણ થાય. શું થાય? સમરણ તમારે કરવું હોય તો. અને એ સમરણ તમારે જ્યારે પૂરું થાય ને, જ્યારે સમરણ કરવાનું ન રહે ને તારે તમારે માની લો કે હવે આપણી ભક્તિ પરિપૂર્ણ, તારના સમરણ કરવાનું રહેતું નથી. એટલે કીધું કે બીજની 12 વસ્તુ છે પણ એનોય નાશ તો કે શૂન્ય. શૂન્યમાં મહાશેર વસાવ્યું. આપણા ગુરુ કહેતા અંબારામ બાપુ કે જ્યારે શૂન્યમાં મહાશેર વસાવશો અન્ય વસ્તી કોઈ નથી વસ્તી કરી ઉજળ ત્યાં બધું ઉજળશે. ત્યાં તમારા સ્વરૂપ સિવાય કાંઈ, તમારા મારા સ્વરૂપ સિવાય કાંઈ, ત્યાં કોઈ રૂપ જ નથી. શેનું આકાર હોય તો રૂપ હોય ને. એટલે કીધું શૂન્યમાં મહાશેર વસાવ્યું, વસ્તી કીધી ઉજળ. આ કાંઈ વસ્તુ છે નહીં. અને એ જ ઉજળ જ વસ્તી જે છે એ કાંઈ નહોતું. તારી કોઈ આકાર વગરનો હતો. કેવો હતો? એટલે કીધું
કે અસલ યુગમાં નહોતો આધાર. અસલ યુગ ત્યારે કાંઈ હતું જ નહીં. તાર કોઈ આધાર નહોતો. તે દી કે હું નિરંજન હતો. કેવો હતો? નિરાકાર નિરંજન હતો. અસલ યુગમાં કોઈ આધાર નહોતો. એને કોઈનો આધાર જ નહોતો. તે દી હું ખુદ હતો. બીજું કોઈ નહોતું. પણ કે ખુદને એમ થયું કે એકનો એક અનેક થવા. ક્યાં સુધી કે મારે એકનું અનેક થવું છે. અને પછી એની પોતામાંથી જ શક્તિ પ્રગટ કરી. હો, બીજા કોઈનો આધાર લીધો નથી. એ તો મારે ને તમારે આધાર હાલવું પડે છે, મારે ને તમારે આધાર લેવા પડે છે. બાકી એને કોઈનો આધાર નથી. પણ એની ખુદમાંની શક્તિ પ્રગટ કરી અને શક્તિ પાછો પોતાનો જ સંગ કર્યો. કોનો કર્યો? નિરાકારનો જ એને સંગ કર્યો. અને તારે આકાર રૂપે ઉમૈયાને પ્રગટ એને કર્યા. ઉમૈયાએ પછી આ 3 પુરુષ પ્રગટ કર્યા. યા 3 ગુણ કયો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કયો કે આ ત્રિપુટી કયો, તમે જે કયો તે. બાકી ત્રિપુટીમાં રહેવું ત્યાં સુધી પંથ લપટાઈ જશે. કે ને સંતો કે નામ રૂપ ગુણનો નાશ, પણ એનો નાશ કોઈ દે થતો નથી. નાશ થઈ જાય તો જગત હોય નહીં. એટલે કે નામ રૂપનો નાશ, ગુણનો, ચોથું પદ અવિનાશ. ચોથા પદનો ભેદ જાણો એ વાત હાચી. ઈ હરિનો દાસ જે ભેદ જાણે ઈ. બાકી નાશ કોઈનો થતો નથી. નાશ થઈ જાય તો પાછું પરિવર્તન ક્યાંથી થાય? આ મકાન છે, આ મકાન એક દી પસાવા રાખ્યો, વરહે પડી ગયું, પણ પાછો એને પાછું બીજો કોક એવો મળે ને ઊભું કરે ને પાછો, તો પરિવર્તન થયું કે નાશ થયો? પરિવર્તન થાય. નાશ થતું કાંઈ નથી મારામાં. એમાં 5 આ પૂતળું 5નું બન્યું છે ને એ 5 અમર જ છે. અમર છે એટલે પાછું પૂતળું બને છે. બાકી નાશ થઈ ગયો તો પાછું પૂતળું બનતું નથી મારા વાલા. બહુ વિચાર કરવાનો. મોહનભાઈ કેમ ભક્તિ કેવી કોને? વિચાર સમજે તો આને ભક્તિ કહેવાય. પોતે વિચાર કરીને તો ખુદને ખબર પડે કે ભક્તિ આને કહેવાય. અને ભક્તિ કોઈ દેખાવની નથી. ભક્તિ કોઈ ભગવા પહેરવાની નથી, કોઈ માળા ધારણ કરવાની નથી, કોઈ જટા વધારવાની નથી. ભક્તિ છે સમજણનું ઘર છે. કરવાની નથી. કોઈ વસ્તુ કરવાની નથી. તમે જ્યાં બેઠા ને જ્યાં મુક્ત સવો. જ્યાં બેઠા ત્યાં મુક્ત સવો. અને આપણા સંતો એટલા નિરાંતના એવા, તમને કહું, આગળ થઈ ગયા. એવો રસ્તો એને આપ્યો કે તમારે કઈ ખોટી જ થવા નથી. તમારે મારે જે તમે જે કરીએ છે એ આપણા મનની માન્યતા છે. મન ત્યાં જાય છે એટલે દાગીનો કરવા જાય છે. વાય બાકી સંતોએ ક્યાંય ઠેરાવ્યા નથી. એને કીધું કે રામ નામ તું રાખ હૃદયમાં. બસ એક હૃદયમાં નક્કી નામ ઠેરાવી દે બસ, એટલે તારો બેડો બહાર થઈ જાય. કાશી કલ્પના બધી કાઢી નાખી. આ એક નામ, રામનું નામ જ ઠેરાવાનું છે. અને અર્જુન મહારાજે એમ જ કીધું કે રામને તજો અને ભજુ નામને. બસ એક નામને ભજુ. રામાયણ હતા ને તેમ કે રામ કરતા નામ મોટો એવું આવતું તે પછી અત્યારે એમ થાય કે આ બધું કે. અને નિરાજ બાપુ એમ કીધું કે હરતા અને ફરતા અને ધંધો કરતા. હરવાનું કીધું, ફરવાનું કીધું, ધંધો કરવાનું કીધું. હરતા ફરતા ધંધો કરતા અને ધ્યાન પછી હરિનું ધરવું. એટલે કે તમારે ખુદનું બીજું તો કાંઈ છોડવાનું નથી. એટલો માર્ગ સરળ છે, એટલો માર્ગ નિરાળો છે, પણ સોળી અને એવું સમજાયું બધાય. હાવ ભક્તિનો માર્ગ, હાવ ફૂલની પાખડી. હું તો એમ કહું કે ત્યાં ફૂલની પાખડી નથી. ડુંગર આડું તૈનું છે. બસ ડુંગર આડું તૈનું છે. કાંઈ લાંબુ હવે તૈનું આડું છે તોય ડુંગર દેખાતો ને. એનું કારણ તો જો તૈનું હટતું નથી. એમ આપણે હટાડવા માટે એમ લાંબી મહેનત ક્યાં કરવી પડે એમ છે. તો એને હટતું એમ. ડુંગરો જવડો મોટો રાફડા છે હોય મારી પાસે બધું નીકળતી હટે ને. કાશી કલ્પના મન બધી પકડી લેશે ને એટલે તૈનું હટતું નથી. કાશી કલ્પના પકડાઈ જાય છે. અને કાશી કલ્પના આપણે છોડી દેવાય નથી. જેમ કરો છો એમ કરવાનું જ છે. બધું કરીએ નહીં તો કાંઈ બીજાને ઘરે જમવા જવાય? આપણે બીજાને ઘરે પ્રસાદ લેવા જવાય રોજ? એ બધી કરવાની છે. આપણે સમજીને કરવાની છે. મારવાનું તમ તાર દીવા બત્તીઓનું માળાવું બધું કરો,
પણ સમજીને કરો. સમજીને એટલે રામ નામ તું રાખ હૃદયમાં, એટલે તમારા દેહને કષ્ટી દેવી પડે નહીં. અને એ નક્કી કરવાનું છે. તો આપણે છે ને દેહને કષ્ટી પડે એમ મંડાઈ ગયા છીએ, હે? પણ તોય મેળ પડતો નથી. જેમ છે એમ સમજી લો. અને એ જ આપણા સંતો કે જેમ છે એમ તમે સમજી લો. હે? મીઠું તો ઈ છે, ખારું તો ઈ છે, સમજણના ઘરમાં આવો કડવું તો ઈ છે. કાંઈ લાંબુ કરવાનું નથી મારા વાલા. હે? ઠરવાનું ઠામ ગુરુ સાસુ બસ, બીજું કાંઈ નથી. એટલું કઈ મારી વાણીનું વિરામ આપું. સદગુરુ મહારાજની જય. ધીમે હમણાં કહેતા હતા ને, મોહન